ખેડૂત મિત્રો, હું નિલેશ મોળી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ બદલે આપણે દર વખતે એ અવનવા પાકેટની માહિતી એ આપના સુધી પહોંચાડીએ છીએ. ખેડૂત મિત્રો, આજે આ તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે કયા પાકની વાત કરી છે. આજે ચણાના પાકની આપણે વાત કરી છે. એની અંદર આપણે જે ભાઈએ ટ્રીટમેન્ટ કરી છે, આપણી ભલામણ મુજબ એમણે જે દવાઓ વાપરી છે તો એને એમને કેવા રિઝલ્ટ મળ્યા, ખરેખર ચણાના પાકની અંદર કેવો ફેરફાર થયો, એમને કેવો ફાલફૂલ લાગ્યો, ફુકારાની અંદર કેવો ફાયદો થયો, જાંબુડિયાની અંદર કેવો ફાયદો થયો, અને અત્યારે પોપટાની સંખ્યાઓ કેવી બંધાઈ રહી છે એ આપણે ભાઈ પાસેથી આ રિઝલ્ટનો જાણવાનો પ્રયત્ન કરીશું. તમારું પૂરેપૂરું નામ? મારું પોપટ. આખું નામ બોલો. પોપટભાઈ જીણાભાઈ. ગામ? ગામ લાપડીયા. તાલુકો પલતણ. જિલ્લો ભાવનગર. બરાબર. હવે આ તમે કેટલા વીઘાની આ વર્ષે ચણાનું વાવેતર કરેલું છે? 5 વીઘાનું. 5 વીઘાનું. બરાબર. ટોટલ 5 વીઘાની અંદર તમે આ દવાનો છંટકાવ કેટલી વખત કર્યો? બીજી વાર છે ભાઈ. બીજી વખત. એક આ થાર 971. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો થાર 971. આ જે દવા તમે પહેલો રાઉન્ડ કર્યો એ હેના માટે કર્યો હતો? ભાઈ આ હુકારા માટે. હુકારા માટે. પહેલો રાઉન્ડમાં તમારે હુકારાનો પ્રશ્ન હતો. ભાઈ આ અટકી રાખ્યું બસ. હુકારાના પંપે કેટલા ml નાખ્યું હતું? આમાં 5 ml. બરાબર. 5 ml નો છંટકાવ કર્યો તો આનાથી શું ફાયદો થયો તમને? ફાયદો લાટ એમ. હુકારામાં કેવો ફાયદો થયો? ફાયદો હાવ મટી ગયો. હુકારો ક્યાંય નામનો નથી. ખેડૂત મિત્રો, તમે આખા ખેતરની અંદર કદાચ હાટો મારો, અહીંયા વિઝિટ કરો તો તમને ક્યાંય એક છોડવો પણ તમને હુકાયેલા એની અંદર દેખાશે નહીં. કમ્પ્લીટ અત્યારે લીલા છમ એ ચણા ઊભા છે, એની અંદર નથી હુકારાનો કંઈ પ્રશ્ન કે નથી કાંઈ જાંબુડિયાનો પ્રશ્ન. પછી બીજો છંટકાવ તમે આ બેયનો કર્યો હારે, એના કેટલા દિવસ થયા? 8 દિવસ થયા. 8 દિવસ થયા. તમે ફૂલ જેલ અને થાર 971 નો હમણાં જે છેલ્લો છંટકાવ કર્યો 8 દિવસ પહેલા, એમાં ફૂલ જેલ 5 ml, સોરી 10 ml અને થાર 971 5 ml આનો છંટકાવ કર્યો. તો આ છંટકાવ પછી તમે અમને સામેથી ફોન કરીને કીધું કે તમે વાડી આંટો મારવા આવો કે આની અંદર કેવો ફાલ લાગ્યો છે. તો આની અંદર તમને છંટકાવ કર્યા પછી કયા ફાયદા દેખાણા? ફાયદો ઘણા ફૂલે ઉગડવા મળ્યા, ક્વાલિટીમાં છે, પોપટા ધરવા બેસી ગયા. બરાબર. પોપટાની સિરીઝો જે છે એ છોડવે 8 થી 10 તો અત્યારે પોપટા પહેલા છંટકાવની અંદર બંધાઈ ગયા છે. પ્લસ આની અંદર તમે ફાલ ફૂલ જોઈ શકો છો, નીચેથી દેખાડજો કે કેટલા જબરજસ્ત પ્રમાણમાં આ છોડની અંદર ફૂલજેલના લીધે અઢળક એ ફાલ ફૂલ એ ચણાની અંદર એ લાગી ગયું છે. તમે ખેડૂત મિત્રો નજર સમક્ષ જોઈ શકો છો કે અઢળક ફાલ ફૂલ લાગ્યા છે. ફાલ ફૂલ ખૂબ આવ્યો છે અને પોપટા પણ એટલા બંધાણા છે. આ ફાલ ખરવાનો પ્રશ્ન રહ્યો છે? નહીં, ખરતો નથી ક્યાંય. ફૂકાતું ના કરતું નથી. બધી રીતે દવાનો ફાયદો થયો છે. એક તો હુકારો નથી, હુકારો ક્યાંય નથી, પ્લસમાં જાંબુડિયો નથી. અત્યારે બધાને મોટા ભાગના ચણામાં પ્રશ્નો અત્યારે હુકારા ને જાંબુડિયાના છે. તો અત્યારે આની અંદર તમને ક્યાંય પણ એ એક છોડવો દેખાતો નથી કે જેમાં હુકારો કે જાંબુડિયાનો પ્રશ્ન હોય. પ્લસમાં જે મેઇન વાત કે આપણું ઉત્પાદન જે લેવું છે એની અંદર ફાલ ફૂલમાં એ ફૂલજેલના આપ સૌ ખેડૂત મિત્રો જાણો છો કે અદ્ભુત પરિણામો છે. તો ફૂલજેલનો છંટકાવ આની અંદર એક જ હજી આવ્યો છે, છતાં પણ એ અઢળક એની અંદર એ ફાલ ફૂલ એ બેઠો છે. ફાલ ખરવાનો પ્રશ્ન એ નથી અને પોપટા પણ એ સારા સંખ્યામાં એ બંધાઈ રહ્યા છે. હજી તમે આનો એક છંટકાવ કરવાના છો ખરા? ખેડૂત મિત્રો, કોઈ પણ પાક હોય, જીરું, ચણા, ધાણા, તમારે શિયાળો કોઈ પણ પાક હોય, એની અંદર તમારે જો ઉત્પાદન વધારે મેળવવું હોય, એની અંદર સારો ફાલ લગાડવો હોય, વધારે ઉત્પાદન એની અંદર જે છે ફૂલમાંથી ફળ ઝડપથી બનાવવું હોય અને ફૂલને ખરતું અટકાવવું હોય તો તમે ફૂલજેલી અવશ્ય એ પંપે 10 ml નાખી અને કોઈ પણ પાકમાં છંટકાવ કરશો તો એનું ખૂબ એ સારું એ રિઝલ્ટ એ મળશે. એ માત્ર 25 રૂપિયાનો પંપ એ તમને પડશે. પ્લસમાં આ થાર 971 છે. કોઈ પણ પાકની અંદર ફૂગજન્ય, વાયરસજન્ય જે રોગો હોય છે એની અંદર જેવા કે સુકારો છે, જાંબુડિયો છે, એ કોઈ પણ પાકની અંદર પ્રશ્ન હોય તો તમે 5 ml પંપે નાખી અને એનો છંટકાવ કરી દો તો આ બધા પ્રશ્નોમાં તમને ખૂબ સારી રાહત મળશે. આ કોઈ પણ દવા ગુજરાતના કોઈ પણ ખૂણે તમારે જેવું મેળવ્યું હોય તો એના માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 98 244 31 335. આ નંબર ઉપર ફોન કરી એ તમે વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.